શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ નમસ્કાર મિત્રો, અત્યારે આપણે મયુરનગર છે. મયુરનગર બ્રાહ્મણી નદીનો જે પુલ છે તે તૂટી ગયો છે. આમ તો અહીંયા જે ખેડૂતો અને પશુપાલકો છે તે ઘણા લાંબા સમયથી આ પુલની માંગ કરી રહ્યા છે અને લગભગ 3 થી 4 વખત હું પોતે પણ આ પુલનું કવરેજ કરી ગયો છું. એટલે મારા માટે પણ આ કાંઈ નવું નથી, પરંતુ તંત્ર માટે નવું છે, કારણ કે તંત્રએ આ પુલ જોયો નહોતો. એટલે આપણે ખાસ ફરી એક વખત આ પુલ બતાવવા આવ્યા છીએ કે આ રીતે અહીંયા ગાબડું પડ્યું છે અને અહીંના જે ખેડૂતો છે, પશુપાલકો છે, ગ્રામીણ છે, કઈ રીતે પીડામાં છે તે માટે આપણે અહીંયા તેમની પાસેથી જ માહિતી મેળવશું. અલગ અલગ લોકો છે, પહેલાં તો તેમનું નામ સાથે જાણીશું. શું નામ તમારું? મારું નામ વિષ્ણુભાઈ દલવાડી. આ પુલ કેદી તૂટી ગયો અને કેટલા સમયથી માંગ છે? અમારે આ તૂટી ગયો ને તો 20 વર્ષ થઈ ગયા. માંગ તો અમારી 20 વર્ષથી આ હે. એમાં રજૂઆત તો અમે બહુ કરી છે, પણ તોય એનો ઉકેલ નથી આવ્યો. કારણ કે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, પછી હાઈસ્કૂલ, 11-12નું, પ્રાથમિક શાળા, દવાખાનું, પછી બેંક અને બધુંય અમે અત્યારે જ રાસીમપર, ગાંધીપુર ને ચાળધરાની દીકરા આવતા હતા ભણવા. હવે એમાં 10 જ સેકન્ડનો ફેર પડ્યો, નકર એ ગાબડામાં 30 થી 35 છોકરા વહી જાય. જે રાજકોટની દુર્ઘટના બની ને એ જ દુર્ઘટના અમારે બને. પછી એમના વાલીઓના ફોન આવવા માંડ્યો, ગામમાં ખબર પડે કે આપણે દીકરીઓ અત્યારે ભણવા ગઈ છે અને નદીનો કોઝવે તૂટી ગયો હોય, તો પછી એને સાહેબનો આ ફોન આવવા માંડ્યા. સાહેબે સરપંચને બોલાયા, ગામ લોકોને બોલાયા. પછી અમે અત્યારે પછી એમના વાલીઓએ વાત કરી, મા બાપાએ વાત કરીને અમે 5 થી 6 ગાડી ભરી અને એમના ઘરે પરત એમની દીકરાને અમે મૂકી આવ્યા. 30 થી 35 કિલોમીટર થાય ફરીને જઈએ, એટલે નકર તો અમારે 1.5 કિલોમીટર જ થાય. એને અત્યારે પુલ તૂટી ગયો, કેટલા છોકરા અને છોકરીઓ હતી જે સ્કૂલે રાસિંગ પરથી કે ચાળધરાથી આ બાજુ આવતા હોય? 70 થી 75. એટલે આ પુલ તૂટ્યો ત્યારે આ બેને બાજુ ફસાયા છે ને બાળકો? હા, થોડીક 30-35 જેવી 20-25 છોકરીઓ હતી, 10-15 છોકરા હતા, એ આનપા આવી ગયા હતા. અને બાકીના જે 30-35 હતા ને એ ઓલી બાજુ હતા, એ થોડાક છેટા હતા. પછી એને ખબર પડી એટલે એ છોકરીઓને ગામ લોકોએ બૂમ પાડી કે હવે છોકરાઓ આનપા ન આવતા. એટલે એ છોકરા પાછા વહી ગયા અને પછી 2 બાજુનો રસ્તો ગામ લોકોએ બંધ કરી દીધો. આજે આ બનાવ બન્યો કે સદનસીબે દુર્ઘટના ટળી, તો કાલે હવે બાળકો તો અભ્યાસ અર્થે તો આવશે જ ને, કાલે બુધવારે, તો શું થશે? હવે તો બિચારા ઘરે રહીએ ને, અમે તો અહીંયા આવીને કારણ કે આ રસ્તો ન થાય ને ત્યાં લગીને તો કાંઈ થઈ ન કે આમ ફરીને આવે તો કંઈક એમના બધા વાલીઓ તો બિચારા કંઈ સગવડવાળા હોય નહીં કે ગાડીઓના ભાડા ભરી અને મૂકી શકે. એટલે શું હોય કે છોકરાઓના રહ્યું ને એનું ભવિષ્ય બગડે, અને વહેલી તકે સરકાર જે એની વ્યવસ્થા કરે એવી ગામ લોકોની માગ છે. શું નામ તમારું? ગોવિંદભાઈ છગનભાઈ. આજે આ પુલ તૂટી ગયો, કેટલા સમયથી આ તૂટી ગયો? આ 20 વર્ષથી પુલ તૂટી ગયો હે. અને આવરી થાગડ થીગડ જ હાલે? હા, જય સાલે 2-3 ગાડીઓ નાખીને રિપેરિંગ કર્યો હતો. આ ટેમ્પરરી રસ્તો હે, પુલ નથી, ટેમ્પરરી રસ્તો હે. ચલાવો હાલવા ચાલવામાં તકલીફ ન પડતી, પણ નદીનું પાણી આવતા અત્યારે તૂટી ગયો. નદીનું પાણી ક્યાંથી આવે? બ્રાહ્મણી 2 નું પાણી આવે. બ્રાહ્મણી 2 ડેમનું પાણી આવતું હોય તો તંત્રને ખબર તો હોય કે આમાં નદીમાં પાણી છોડી તો પાણીનો રસ્તો હોય, અહીંયા કંઈક બનાવવું પડે. એ ખબર હે. અમારી રજૂઆત એટલી છે, આ 10 વર્ષથી સતત રજૂઆત છે. જય ધારાસભાની ચૂંટણી હતી ત્યારે અમે રજૂઆત કરી હતી. ત્યારે સાહેબે એવું કીધું હતું, વરમોરા સાહેબે, કે એ મેં મુકાવી દીધું છે, કામ થઈ જાય છે. એટલે ક્યાં અભેરીમાંથી? હવે એ તો એનો પ્રશ્ન છે સાહેબ. શું નામ તમારું? મારું નામ વિનોદભાઈ આહિર. આ પુલ તૂટી ગયો, શું કહેશો?
અમારે તો પુલ તૂટી ગયો ખબર જ હતી, બધા નેતાઓને ખબર આ પુલ તૂટવાનો, વારંવાર રજૂઆત કરી છતાંય કોઈ ધ્યાન નથી લેતા. હવે તો અમારી એક રજૂઆત છે, જો નેતાના પેટ ન ભરાતા હોય, અધિકારીના પેટ ન ભરાતા હોય તો અમે ગામ લોકો લોકફાળો કરીને આ પુલ બનાવવા માંગી, પણ અમારે પુલ જોઈ. અને અત્યારે તાત્કાલિક આ ધોરણે અમારા ગામની ખેતીની જમીન સામા કાંઠે આવેલી છે, શમશાન સામા કાંઠે છે, તો એના માટે હવે અમારે શું કરવું એનો તાત્કાલિક નિર્ણય અમને સરકાર આપે, અને તાત્કાલિક આ કામ ચલાવવા માટે થોડોક પુલ ચાલે એવું અત્યારે કરી દઈએ. બાકી અમે એમાં માંગ અમારી પૂરી નહીં કરી. અત્યારે તમે માંગ કરો, પણ એ તો તમે મેં હમણાં શરૂઆત કરી ત્યારે કીધું કે હું 3 થી 4 વખત પોતે કવરેજ કરી ગયું. 3-4 વખત તો હું આવ્યો એટલે 6 વર્ષ થયા. 6 વર્ષ થયા તો હું આ સ્થિતિ જોઉં, તો હજી તમે માંગ જ કરો, તો સાંભળતા નથી, સાંભળવું નથી. નહીં, અમારી આ છેલ્લી જ માંગે, આ પુલ હવે ન થાય તો આવતી ઇલેક્શનમાં અમારું ગામ ઇલેક્શનનો બહિષ્કાર કરશે, એ જ અમે નક્કી કરી લીધું છે. પણ એ તો તમે ગઈ વખતે આવી જ વાત મેં સાંભળી હતી. પણ નેતા આવે અહીંયા, સ્થાનિક નેતા હોય કે બીજા કોઈ નેતા હોય, એ મનાવે, વળી પાછા આપણે માની જઈએ. આપણે આના પરિસ્થિતિ રહે તો આપણે આના પરિસ્થિતિમાં જ રહેવાનું ને. નહીં, એનું કારણ એવું છે કે જે નેતા આવે ત્યારે એને ગમે તે કોઈ કાર્યકર કહેતા હોય કે તમે આ ગામમાં આ વસ્તુની જરૂર છે, પુલની અને પીવાના પાણીનો પ્રશ્ન આવી, અને પહેલો પ્રશ્ન એ જ કહે કે મયુરનગરને અમે પુલ બનાવી દઈશું, પાણી આપી દઈશું, એટલે અમે રાજી થઈ જાય અને ભાન ભૂલી જાય. પણ હવે અમે એ નથી. પણ એમને કોઈ કહેતું જ છે ને કે મયુરનગરમાં આવરી પુલ તૂટી ગયો, એટલે જ નેતાને ખબર હોય ને, કેમ કે નેતા તો આઈના હે નહીં. એ સાચું તમારું, એ તો અમે કઈ ભગવાન નથી કે કાર્યકરને ગોતી શકી. તો હવે તમે શું કરશો? હજી એ તમારું તંત્ર નહીં સાંભળે તો? નહીં સાંભળે તો અમે ગમે તે કરીને પુલ બનાવશું. ઉપવાસ પર ઉપવાસ ઉપર આંદોલન કરવું પડે તો આંદોલન, પણ અમારે પુલ જોઈ જ. આપણી સાથે સરપંચ જોડાય. સરપંચ, મેં અગાઉ કીધું એમ કે આ 3 વખત તો હું પોતે કવરેજ કરી ગયો, એટલે પુલની 6-7 વર્ષથી મને પોતાને ખબર. તો હજી આ પુલ આમ ને આમ છે, શું કહેશો? એ તો તમને અવારનવાર તમે 3 થી 4 વખત આવ્યા ત્યારે મારી તો હાજરી હતી જ, પણ આ છેલ્લા મારે સરપંચમાં 3જું વર્ષ છે. 3જું વર્ષથી અવારનવાર હું તો માંગ કરતા જ હોય છે, અને ગ્રામજનો મને કહેતા હોય કે હવે આ પુલનું શું થયું, ત્યારે હું એમ કહું ના ભાઈ, અમારા લેટર પેડ ઉપર લખાણ દીધું, ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર, મારા લેટર પેડ ઉપર. હવે આનો ટૂંક સમયમાં કાંઈક નિવારણ થશે, પણ કોઈ હજી એવો નિવારણ થાય. તમે આ લેટર પેડ લખો એ વાંચે છે એવડે કે એમને ખબર પડે ને સમસ્યાની? વાંચતા હોય તો તાત્કાલિક આનો કોઈ નિર્ણય ન થઈ ગયો હોય. એટલે એ જ કહું કે એ વાંચતા તો હશે ને. આપણે લેટર લખીએ ને એ ખાલી અભેરીમાં જ ચડાવી દે, વાંચે નહીં ત્યાં તો એને જ રહે ને. અભેરીમાં નહીં, પણ મને તો એવું લાગે પટારામાં મેલ દીધો હોય એમ. એટલે ગોતતા વાર લાગે. અભેરીમાંથી તો હાથમાં આવી જાય, પણ પટારા પાછું આ રહ્યો કરોડોનો રોડ છે, બીજા તો પુલ છે, બીજા તો નાના હોય બનાવી નાખતા, કેમ કે આમાં તો ઘણા પૈસા વપરાય ને. હા, હવે આ પુલ તૂટી ગયો. અત્યારે તો જે આપણા છોકરાના 3 ગામના છોકરા ભણવામાં આવે છે, એનું તો કદાચ હવે બીજે કદાચ એને તાત્કાલિક એડમિશન જોતું હોય તો ન મળે. હવે સરકાર આગળ ખાલી પહેલાં તો હું તાત્કાલિક ધોરણે એ માગણી કરું છું કે આ છોકરાને આમ છેલ્લા 15 થી 20 થી 25 કિલોમીટર મારા ધારવા મુજબ ફરીને આવે તો થાય. તો સરકાર જ્યાં લગી આના રસ્તો ક્લિયર ન થાય ત્યાં લગી છોકરા માટે કોઈ વાહન મેલી અને એવી વ્યવસ્થા કરે એવી મારી માગણી છે, એટલે છોકરાનું કોઈ ભવિષ્ય ન બગડે એમ. અત્યારે આપણે અધિકારી સાથે વાત થઈ હતી, એ તો કહેતા હતા અમે તાત્કાલિક JCB મોકલીને રિપેર કરાવી. તો તમને એવું લાગે કે આ ચાલુ વરસાદે આવશે? ચાલુ વરસાદે આવશે નહીં, તાત્કાલિક JCB નહીં, પણ એ કદાચ અહીંયા ક્રેનું લઈ આવે તો કદાચ એવું તો છે જ નહીં કે 10 દિવસમાં એ કરી શકે. 10 દિવસ લગી તો કાંઈ છોકરા 10 દિવસ લગી તો ગેરહાજર રહીએ નહીં, તો એની કોઈ વ્યવસ્થા કરવી પડે કે ન કરવી પડે. આ જે પાણી છે બ્રાહ્મણી ડેમમાંથી છોડ્યું છે, લગભગ 1600 ક્યુસેક પાણીની આવક છે અત્યારે, અને પાણીનો પ્રવાહ જોતા આમાં કામગીરી થાય એવું લાગતું નથી. માટી અત્યારે ચોમાસામાં જ ક્યાંથી આવે નહીં, તો તંત્ર ડંફાશું મારે કે અમે અહીંથી લઈ આવશું, કરી નાખશું, તાત્કાલિક કરશું, તો આ થાય એવું તો લાગતું નથી. તો હવે ન થાય તો તમે કીધું કે 10 દિવસ માટે કંઈક વ્યવસ્થા કરે, એ વ્યવસ્થા ન થાય તો આપણું તો છોકરાનું ભવિષ્ય બગડ્યું. પરંતુ હવે જો આ રોડ તમે કીધું કે 5-10 વર્ષથી પીડિત છીએ આપણે આ રોડ આ પુલથી, હવે આગામી દિવસોમાં ચૂંટણી બહિષ્કાર કરીને નેતાને કંઈ ફેર પડો નથી, કેમ કે નેતા જે જવાના ત્યાં સેટ થઈ ગયા, બરોબર. હવે શું રણનીતિ નવી થશે? ફેર તો તમે કયો છો એમ ફેર ન પડે એવું ન બને, ફેર તો પડી જાય.
પણ ફેર ન પડતો એનું કારણ કે વારી ખેલે અમે કોઈ પણ જાતની ચીમકી ફેર પડે સાચી વાત, પણ ઈની નેતા આવે તો ફેર પડે. નવો નેતા આવે, ધારો કે આ વખતે નેતા અલગ આવ્યા, આવતી વખતે નવો નેતા આવશે, ઈની સમસ્યા લઈને કે તમારો પુલ અમે બનાવી દઈશ, ઓલા નેતાએ ન બનાવી, અમે બનાવી દઈશ. તો આપણી સમસ્યા ઊભી. એને તો ખબર નથી, ગયા નેતાએ નથી બનાવી. એટલે કહું છું કે તમારું ન સાંભળે આવી રીતે જ થાય તો શું કરશું? હવે એ તમે વાત કરી કે હવે કદાચ પછી બીજા નેતા આવે એને ખબર ન હોય, પણ હવે આ બધી પબ્લિક જાગૃત થઈ ગઈ છે. હવે કદાચ અમે ગમેના કાર્યકર્તા ગમે તે મનાવશું તોય માનવા કોઈ તૈયાર થવાના નથી. એટલે કદાચ નવા નેતા આવે તો એને પણ તકલીફ પડશે જ. અમારું એક ગામ નહીં પણ 4 ગામ છે ને, 4 ગામની હવે અમારે એકતા કરવાની છે કે જ્યાં લગી આનો કોઈ નિર્ણય ન થાય ત્યાં લગી કદાચ અમારે બહિષ્કાર કરવો પડે તો બહિષ્કાર કરવા પણ તૈયાર છીએ. અહીંયા સરકારી કચેરી કઈ આવેલી? સરકારી કચેરી કઈ આવેલી? બધી સરકારી કચેરી બધી આવેલી છે. જો દવાખાનું છે, સ્કૂલ છે, પછી આપણી ગ્રામીણ બેંક છે, પોસ્ટ ઓફિસ છે. અમારા ગામની વસ્તી 5000 ને આડે ગાળે છે અને અમારા 4 ગામનું બધા વ્યવહાર અમારા ગામના સરકારી કચેરી સાથે જ છે. હવે એ લોકો અત્યારે ચાળદરા કે રાસિંગપુર રહ્યું, હવે એ લોકો જ અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે. એ લોકોને કદાચ અત્યારે જ રૂપિયાની જરૂર પડે તો એના ખાતા બધાને આ બેંકમાં છે, તો અત્યારે એને શું કરવાનું? એને કેટલી તકલીફ પડે એમ. આ તંત્ર હે એ તો સાંભળતું જ નથી. એ તો તમને ખબર હે, તમે કીધું કે અમે રજૂઆત કરી થાય કે લેટર પેડ લખીને થાય કે અત્યારે રામધૂન આપણે બોલાવીને બેસણું કર્યું આ પુલનું, અને સદનસીબે મોટી જાનહાની પણ ટળી છે. પણ તંત્રની પાસે શું છેલ્લી અપીલ કરશો? તંત્રની પાસે તો હવે તો એક છેલ્લી જ અપીલ છે કે તાત્કાલિક ધોરણે હવે કદાચ અમને એ કદાચ સમજાવે કે હવે થોડાક ટાઈમમાં અમે ચાલુ કરશું, અમે કોઈ માનવા તૈયાર નથી. હવે અમને તો કરીને બતાવે કે હવે અમે ચાલુ કામ કર્યું ને હવે તમારો પુલ થઈ જાય ત્યારે અમે માની. બાકી હવે અમને બધો વિશ્વાસ ઉઠી ગયો છે. કદાચ હજી અત્યારે કહી દઈએ મોટી કે હમણાં ચાલુ કરાવી દઈએ, પણ એ અમને કોઈ પૂછતું નથી હજી કોઈ વસ્તુ. શું કરો? અમે એક વાત કરી, પુલ ભલે આજ કરે ને કાલ તૂટી જવાનો. આજ આ કર્યો એવો ન હતો, ફરી આ બ્રાહ્મણી એક જેથી સલે ઓવરફ્લો થાય તેથી તૂટી જવાનો. આજ 20-25 વર્ષથી અમને આવી રીતે ધવરાવે. અમને કહે તમારે મોરબી વાળો પ્રતાપગઢ વાળો રોડ થઈ ગયો હોય, પાસ થઈ ગયો હોય, કોઈ દી થયો નહીં. અમારા ગામમાં 25 વર્ષથી બસ નથી આવી, સરકારી બસ 25 વર્ષ થયા. તો આ ગામે કેદી ભાજપને આઘું પાછું કર્યું તો આ ભાજપ સિવાય ગામે મત દીધા નથી. તો આ ગામનો વાંક શું છે અને શું અપરાધ કર્યા છે? અને નકર તમે મૂકી દો, કોકને બીજાને સોંપી દો અને બંગડીઓ પહેરી લ્યો તો અમે આ ખૈડો કરીને કરી નાખી. એ વાત સાચી તમારી, કેમ કે તમે કીધું કે નેતાઓ અહીંયા નીરસ છે, એના હિસાબે તમે આ સમસ્યાથી પીડો. શું કહેશો દાદા? તો અહીંયા જે આપણે છે તે પુલ બતાવી દઈએ. આમ તો જે નજીક નહીં જઈ શકીએ, થોડુંક દૂરથી બતાવશું, કારણ કે આ જે છે તે બ્રાહ્મણી 2 ડેમનું પાણી આમાં છોડવામાં આવ્યું છે અને તેને લઈ અને અહીંયા ધોવાણ થઈ ગયો છે પુલ, અને ત્યાંથી આપણે સીધા જ લાઈવ દ્રશ્યો બતાવ્યું છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. મિત્રોને જાણકારી આપી કે હળવદ તાલુકાનો બ્રાહ્મણી 2 ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેના પગલે આ જે મયુરનગર અને રાસિંગપરને જોડતો આ પુલ છે અને તેમાં ધોવાણ થયું છે. 1600 ક્યુસેક પાણીની બ્રાહ્મણી 2 ડેમમાંથી છોડવામાં આવ્યું છે અને 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. અને અત્યારે એ પાણી ખોલવાના પગલે આ રસ્તો ધોવાઈ ગયો છે, એટલે કે આ જે રોડ છે તે ધોવાઈ ગયો છે. અહીંયા પુલિયું બનાવવા માટે છેલ્લા 7-8 વર્ષોથી ઘણા બધા લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ તેઓની માંગ હજી સુધી સંતોષાણી નથી. અને જેને લઈને જ આગામી દિવસોમાં તેઓ ઉગ્ર આંદોલન કરશે અથવા ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. પરંતુ આગામી દિવસોમાં તેઓની કેવી રણનીતિ રહેશે તેને લઈને પણ આપણે દર્શક મિત્રો સુધી માહિતી પહોંચાડતા રહીશું. આભાર મિત્રો.